હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બાવળિયા વર્કની સાથે દોરા વર્ક પણ શીખીશું કે જેમાં આ વર્ક કરી છે જેને ઓબળો પણ કહી શકાય છે, જેને આ રીતે આપણે રિવર્સ સોય રાખી અને લેવાનો છે, જે આ રીતે સોય જવા દેવાની છે અને આ રીતે લેવાનો છે. આમ ગુંતા આપણે આગળ જઈશું. જે આપણે દોરેલું છે એ પ્રમાણે આગળ ગુંતા રિવર્સ લેવાનું છે, સીધું નથી લેવાનું, રિવર્સ લેવાનું છે. ને જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી લઈને અમને અવનવા વિડીયો બનાવવાનો ઉત્સાહ રહે અને તમારી સુધી મોકલી શકીએ. આ રીતે આપણે આગળ ટાંકા લેતા જઈશું. આને ઓબળો પણ કહેવાય છે. આમ આ રીતે આપણે ગુંતા રહીશું અને અહીંયા લાઈન પૂરી થાય છે ત્યાં આપણે એને ગાંઠ મારી દઈશું. આમ આપણે જે રીતે દોરેલી છે બધી લાઈનો એ રીતના આપણે આંબળો લઈ લઈશું. તમે જોઈ શકો છો કે આ રીતે લેવામાં આવે છે. એ સરસ મજાનું પણ લાગે છે. આને ભરવામાં ઓછો સમય લાગે છે અને લુકવાઇઝ સારું લાગે છે. આ રીતે અહીંયા પૂર્ણ થાય છે તો ત્યાં ગાંઠ મારી દઈશું. આમ બધી જ લીટીઓને આ રીતે આપણે જે દોરી છે, ડાળી બનાવી છે, એને આ રીતે ભરી દઈશું આમળાની મદદથી. હવે આગળ આપણે પત્તી બનાવીશું, જેમાં ગ્રીન દોરો લઈ અને આ રીતે વચ્ચેથી સોય પરોવી અને આગળ ટૂચમાં સોય પાછી જવા દઈશું અને આ રીતે પત્તી બનાવવાની રહેશે. આમ એક સાઈડ સોય સેન્ટરમાં સોય પરોવી અને એક સાઈડ સોય જવા દેવાની છે, પછી સેન્ટરમાં સોય લાવી અને બીજી સાઈડ જવા દેવાની છે. આમ આ રીતે આપણે બધી જ પત્તીઓ ભરી દઈશું. તમે જોઈ શકો છો જેવી સરસ પત્તી બની છે. આમાં પણ તમારે કોઈ નવું વર્ક જોઈતું હોય તો તમે મને કમેન્ટ કરજો, જેથી લઈને હું તમને નવું વર્ક બનાવીને આપી શકું અને નવા વિડીયો બનાવી શકું. નવા સાદા વર્કના પણ વિડીયો હું બનાવું. આમ આ રીતે બધી જ પત્તી આપણે ભરી દઈશું. અને અમારો વિડીયો તો જો તમને ગમે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ખાસ કરીને કમેન્ટ કરો, જેથી અમને ખ્યાલ આવે કે આમાં કઈ ભૂલ છે, અમારે કઈ સુધારવી જોઈએ, કેવા વિડીયો બનાવવા જોઈએ. આ રીતે અહીંયા પત્તી આપણે પૂરી કરી દઈશું અને નીચે સોય પરોવી અને એને ગાંઠ પાડી દઈશું અને સામેની સાઈડની પત્તી ભરવાનું ચાલુ કરીશું. આ રીતે આ બંને પત્તી ભરાઈ ગઈ તો ચારે પત્તી ભરાઈ ગઈ છે. હવે ઉપરની ટોચની જે છે એ પત્તી લઈશું અને આ રીતે સરસ રીતે પત્તી આપણે ભરી દઈશું. તમે જોઈ શકો છો.
રીતે આપણે દોરા વર્ક માટેનું જે પ્રિન્ટ છે તે જાતે ઘરે બનાવી શકીએ છીએ. જો બહાર છાપ પડાવવા જઈએ તો એની રેન્ટ પણ વધુ હોય છે. અને આ રીતે આપણે ઘરે સારી રીતે ડ્રોઈંગ કરી અને આને પત્તી વર્ક કરી શકીએ છીએ. સારું લાગ્યું પણ છે. આમ આ રીતે પત્તી વર્ક આપણું પતી ગયું છે. આમ બધી પત્તી આપણી બધી પૂરાઈ ગઈ છે. હવે આપણે આગળ બાવળિયા વર્ક લઈશું. જે આપણે બનાવી છે ચોકડી, એને આંટી પડે તે રીતે ટાંકો લઈશું અને સામેની સાઈડ જતા રહીશું. આમ બધી ચારે બાજુનું બોક્સમાં આંટી પડે એ રીતના ટાંકા લઈ લેવાના છે. વચ્ચેનું બોક્સ તો સામેની લાઈન લેશો એમાં ભરાઈ જશે. આમ એક લાઈનનો દોરો જે છે એને આપણે દબાવીશું અને બીજી લાઈનનો દોરો છે જે ઉપર લેવાનો રહેશે. એટલે જે આપણે પછી બાવળિયા વર્કની ચોકડી પાડીશું એ આમાં ગૂંથાશે, નહીંતર ગૂંથાશે નહીં. અને આ જે આપણે આચરીએ છીએ બોક્સ, એ સાચા આચરવાના છે. કેમ કે આમાં ભૂલ હશે તો પાછળનું વર્ક થશે નહીં. જે આપણે વચ્ચેના બોક્સ પછી ભરીએ છીએ એ ભરાશે નહીં. આ રીતે બધા બોક્સને ત્રણેય સાઈડથી આંટી પડે તે રીતના ગૂંથી લેવાના છે. હવે આપણે અહીંયાથી સોય પરોવીશું અને ત્યાંથી નીચેથી જવા દઈશું અને એ જે આંટી પડી હતી તેમાંથી સોય પરોવી અને આ દોરાની નીચેથી સોય અને સામેની સાઈડ જવા દઈશું. આ રીતે બીજા બોક્સમાં આવી જઈશું અને જે શરૂઆતનું પહેલું બોક્સ શરૂ કર્યું હતું તે બધા બોક્સ પૂરાતા છેલ્લે એ બોક્સમાં પાછા આપણે આવીશું. આ વર્કની આ ખાસિયત છે કે જે આપણે શરૂઆતનું બોક્સ શરૂ કરીએ છીએ એ અધૂરું મૂકીને આગળ આવવાનું હોય છે અને એ પછી રાઉન્ડ મારીને પાછા એ બોક્સ ઉપર લાસ્ટમાં જવાનું રહે છે. આ રીતે અહીંયાથી સોય નીચેથી પરોઈશું અને દોરો દબાવી અને વચ્ચેનો દોરો ઉપાડી અને લાસ્ટ દોરો દબાવવાનો રહેશે. એ રીતે સરસ મજાનું બોક્સ ભરાઈ જશે. આમ બંને બોક્સ આપણે આ રીતના ગૂંથી લઈશું. જો તમારે આમાં પણ વધુ શીખવું હોય તો મને કમેન્ટ કરજો, જેથી હું એવા પણ વિડીયો બનાવી શકું કે જે તમને શીખવા મળે અને મને પણ વધુ શીખવા મળે. મારે આમાં શું અપડેટ કરવું જોઈએ તે પણ તમે મને કમેન્ટ કરજો, જેથી હું વિડીયોમાં જે પણ મારી ભૂલ છે તે સુધારી શકું. અને આ રીતે વચ્ચેના બોક્સમાં પાછા આપણે લઈ લઈશું અને જે પ્રથમ બોક્સ શરૂ કર્યું હતું ત્યાં પાછા આપણે આવી ગયા. થેન્ક યુ.